સાત તારાઓ એવા છે જેને સપ્તર્ષિ આપણે કહીએ છીએ. તમે જો જોયું હોય તો એક ચાર ખાટલા જેવો, ચાર પાયા જેવા ચાર તારા હોય, પછી એક તારાની પાછળ બીજા 3 તારા હોય, એક પૂંછડી હોય, એ સપ્તર્ષિ છે. એમાં પૂંછડીમાં જે બીજો તારો છે, 4 તારા જેવી રીતે આમ ખાટલો હોય એવી, પછી એક તારાની પાછળ બીજા 3 તારા, એમાં પૂંછડીમાં જે બીજો તારો છે એ વસિષ્ઠનો તારો છે. અને એની પાસે એક નાનો તારો હોય છે, સાવ નાનો, બિલકુલ બાજુ. એનું નામ છે અરુંધતી. એ અરુંધતી નરી આંખે દેખાય તો સમજવાનો વાંધો નથી, પણ એ અરુંધતી, આ સપ્તર્ષિ તો દેખાય, 7 તો દેખાય, પણ એની બાજુમાં જે 6થા તારાની બાજુમાં જે અરુંધતી નાનો તારો, સાવ નાનો, ઈ દેખાતો બંધ થઈ જાય એટલે સમજવાનું કે 2 મહિના. આ બધી નિશાનીઓ શ્રીમદ ભાગવતમાં આવે છે, પણ માણસ આ સંકેતને સમજતો નથી. એટલે માનવ મૃત્યુ ધર્મી છે. એટલે અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદાર. સારી કામનાઓ કરવી, સારી ઈચ્છાઓ કરવી. ઈચ્છા કરવાની ના નથી. ઈચ્છા વગર તો જીવી ન શકાય ને. ઈચ્છાને મારો, ઈચ્છાને મારો, ઈચ્છા નથી મરતી, ઈચ્છા કરવી જ જોઈએ. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે મોક્ષ કામ ઉદારધી, જેના દ્વારા આપણે મુક્ત થઈએ એવી બધી ઈચ્છા કરવાની છૂટ આપી છે. કોઈ એમ કે મને કોઈ ઈચ્છા જ નહીં, તો પછી કેવી રીતે જીવન જીવી શકાય? તો આનો અર્થ એ થયો કે તમને કથામાં આવવાની ઈચ્છા નહીં. ઈચ્છા જ નહીં તો પછી મંદિરે જવાની પણ ઈચ્છા નહીં. ઈચ્છા નહીં તો પછી ભગવાનનું ભજન કરવાની પણ ઈચ્છા નહીં. મને કોઈ ઈચ્છા જ નહીં તો દાન પુણ્ય સત્કર્મ કરવાની પણ ઈચ્છા નહીં. એવું નથી. જે ઈચ્છા મને તમને બંધનમાં નાખનારી છે, મને તમને હેરાન કરનારી છે. સપ્તશતીમાં લખ્યું છે કે ઈચ્છાના કારણે માણસના જીવનમાં રોગ જન્મે છે. ઈચ્છા ઘણી વખત રોગનું કારણ બને છે. પેલો મંત્ર છે રોગાન શેષાન પહોંસી તુષ્ટા, રોગાન શેષાન પહોંસી તુષ્ટા, તુષ્ટા તુકામાન રુષ્ટાતુ કામા સકલાન સકલાન પિષ્ટા, તુષ્ટા તુકામાન ત્વામાશ્રિતાનાં નવે પંદરા માર્કંડેય પુરાણનો શ્લોક છે. ઋષિ માર્કંડેય કહ્યું છે. આપણે ત્યાં પ્રાણી સૃષ્ટિમાં વધારામાં વધારે કોઈ જીવતા રહ્યા હોય ઋષિ, વધારામાં વધારે તો એ માર્કંડેય છે. આપણે સૃષ્ટિનો પ્રલય થયો ત્યારે એ પ્રલયના દરિયામાં એ તરતા હતા, બાકી બધું ડૂબી ગયું હતું. અને પાછા વટવૃક્ષના પાનમાં, અને એને બાળ મુકુંદે પ્રભુનું દર્શન કર્યું વટવૃક્ષના પાનમાં, પરમાત્માનું. અને એને બયાન વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી, એ બયાન માર્કંડેયનું છે. આટલું બધું જીવ્યા છે. આપણે ત્યાં આપણે કઈ પત્રિકા, લગ્ન પત્રિકા લખીએ તો આપણે શું લખીએ? ચિરંજીવી, દીકરો કે દીકરી ચિરંજીવી. એટલે ચિરંજીવી લાંબુ જીવનાર. પણ વિદ્વતાની ભાષામાં જયારે વિદ્વાનો પત્રિકા લખે ત્યારે શું લખે? માર્કંડેય આયુ. એના કરતા ઊંચો શબ્દ. હા, વિદ્વાનોની પત્રિકા મા આ લખ્યું હોય, મા આ.
અરે માર્કંડેય આવ્યું, ચિરંજીવ કરતા વધારે જીવનાર આ સંસારમાં કોઈ હોય તો એ માર્કંડેય ઋષિ છે. એને પૂછવામાં આવ્યું કે મહારાજ તમે આટલું બધું જીવ્યા એનું કારણ શું? ત્યારે એને બહુ બહુ આમ 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 તરત જવાબ આવ્યો કે મને કોઈ રોગ ન થયો એટલે હું જીવી ગયો. લ્યો. તો બોલે મહાત્મા આ કઈ જવાબ બરાબર નથી. રોગ ન થયો એટલે બીજા બધાને થાય ને તમને ન થયો. ચલો હવે એ બતાવો તમને રોગ ન થયો એનું કારણ શું? ત્યારે એને કહ્યું કે રુષ્ટાત કામાન સકલાભિષ્ટ. મારી કામના હોય, કામના એટલે ઈચ્છા, મારી ઈચ્છાઓએ મારા પર કૃપા કરી, રૂઠી નહીં. મારી ઈચ્છાઓ મારા પર ન રૂઠી, મારી ઈચ્છાઓ મારા પર નારાજ ન થઈ, અને એટલા માટે મારી ઈચ્છાઓએ મારા પર કૃપા કરી અને મને કોઈ રોગ નથી.